ભાંગી જીવનિક છે કુટિલ હરદાયકા કુટિલ હરદાના કાગ સંગ તમે ક્યાં જઈ કરજે વર્તી વેરા ગણગદીને મૃત લોકમાં જઈ ભરે શબ્દના શબ્દના પારખું ભેટ છે તો ક્યારેક લેશે ભક્તિ માય ભાઈ દાસ સો કે હંસ હાથા ગયા એની મરીને દઈ દીધા છે માં એક બે ફરમાઈશો બહુ સરસ આવી છે બહુ સરસ ફરમાઈશો આવી છે દેશી ફરમાઈશો છે મજા આવે અમારે ભાઈનું નામ તો બોલે ચિમનભાઈ હા અમારા ચિમનભાઈ નો ભાવ છે એની બહુ સરસ ફરમાઈશ છે ત્યાર પછી ભાઈ ગુણવંતભાઈ એમની પણ એક ફરમાઈશ છે બે ફરમાઈશ લઈ લો પછી મારા આ ભારતના સંતોને રાજી કરવા છે પછી ત્રીજી ફરમાઈશ આ સાથોડાને રાજી કરી દો ભલા પણ બહુ સાચી વાત છે આ દેશી છે ને વાલા દેશી ફરમાઈશ સાહેબ હું રાજી થયો જોકે અમારે ભાઈએ બહુ સરસ કહ્યું શું નામ એનું ભૂલાઈ નહીં અનમોલ અનમોલ વાહ વાહ અનમોલ બહુ સરસ ગાયું અમારે નાની ઉંમર છે ભાઈની અનમોલ એને એકવાર તાલીથી વધાવો ભલા જોરદાર તમારા સમાજનું ગૌરવ છે ભલા અને કુટુંબ પરિવારનો દીકરો છે ને વાહ 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 ક્યાં વાત ભાણેજનો ભાણેજ હે ને વાહ વાહ બહુ બામણ ને એક ભાણેજ વાહ ક્યાં વાત બે ભાણેજ છે વાહ વાહ ક્યાં વાત સાચી વાત છે બધા અને ઓલા ઘોડે પેટના જીવડા પેટને કરડે હે બાબુ પેટના જીવડા પેટને કરડે આપણાને આપણે પ્રોત્સાહન ન આપી તો આપે કોણ હે બહુ સાચી વાત છે હું તો રાજી થતો પાછળ ભાઈ સરસ ગાતો હતો પણ એમાં હું રાજી કેમ થયો ભાઈ અનમોલ કે દેશી ફરમાઈશો આપી એટલે હું રાજી થયો એનું કારણ છે હવે ચિમનભાઈની બેઠા હતા પછી એમને વિડીયો બતાવ્યો બાપુ સાથે પણ બહુ બાપુ સામે બહુ સરસ ગાયું છે અમારા અનમોલે મોરારી બાપુ સામે પછી મેં એની વાત કરી મેં કે અનમોલ જે કાંઈ કરે છે હું ન કરી શકું હું કરું એ અનમોલ ન કરી શકે ભરતભાઈ બરાબર છે પણ તમે પાઉંભાજી ખાઓ દેશી ઓલું શું કે મંચુરિયમ ખાય પીઝા ખાય પછી વડાપાવ ને બધું ઘણું બધું ખાવાનું બધું ઘણું છે હા સેન્ડવિચ ને ઘણું બધું ખાવાનું છે પણ જ્યાં સુધી આપણે બાજરાનો રોટલો દૂધ ન ખાવી ત્યાં સુધી મજા ના આવે છે મનભાઈ ભલે એ મજા આવે ઘડીક તમને પણ બાજરાનો રોટલો એ બાજરાનો રોટલો હે આ દૂધ વગર બેહુના દૂધ ની ભળતો હા અમારે માયાભાઈ ઘણી વાર કહેતા હતા ઓલા ભરતભાઈ કે અમેરિકાના વડાપ્રધાન અહીંયા આવ્યા ને પછી એને બાજરાનો રોટલો આપ્યો પછી ઈ અમેરિકાના વડાપ્રધાને પૂછ્યું એની ભાષામાં હું તો મારી ભાષામાં કહું છું એની ભાષામાં એ જે કઈ બોલ્યા હોય એ કે એમ કે આ શું છે એમ હા એમ કે બિસ્કિટના ફાધર છે એમ
હા બિસ્કિટના ફાધર એવું કંઈક બોલ્યા હતા, મને ઇંગ્લિશ બોલતા નથી આવડતું. હું આ સંતો પાસે ને અમારા ચીમનભાઈના બધા ઘરના છે ને એની પાસે છૂટી જાઉં છું. વાલા ખરેખર બે ચોપડી ભીણ્યો છું. હા માનો મઠ છે ને, ખોટું ન બોલે ને એમાંય પાછો માતાજી ખોડિયારનો બાપુ ભૂવો છો. હા ખોડિયારનો ભૂવો છો. એટલે ઈ તમને કહી દઉં, જે કાંઈ તમે મને 5 રૂપિયા આપો છો ને, છોકરાને 10 રૂપિયા નથી દેવાતા બાપુ. છોકરાને 10 રૂપિયા નથી દેવાતા. આ લોકો 100 ની 200 ની 500 ની જે નથી આવી હમણાં આવશે. આ તો વાત કરું છું. પણ મને જે કાંઈ આપો છો એનું ડબલ કરીને મારી માં ખોડિયાર તમને પાછું આપશે મારા વાલા. હંસલા હાલો ને એ હવે મોતીડા એ નહીં રે મોતી
લક્ષ્મણનું યુદ્ધ શરૂ હતું બાપુ મારી ભૂલ થઈ ગઈ રામ અને રાવણનું યુદ્ધ શરૂ હતું રાવણના દીકરા મેઘનાથની ચપટી વાગે છે લક્ષ્મણજીની મૂર્છા આવી ગઈ છે લક્ષ્મણજી મૂર્છા આવી ગયા બાદ ભગવાન શ્રી રામ લક્ષ્મણનું મસ્તક ખોળામાં લઈને હનુમાનજી મહારાજને કહે છે હનુમાન
રામદેવજી મહારાજને યાદ કરવાનો સમય થઈ ગયો છે એટલે ભાવથી અમારે ભાઈ રમેશભાઈ એમનો આત્મો ગમે ત્યાં હોય અમારે પાળિયાદનો વીર હા બજરંગ અમારે પાળિયાદનો વીર અમારે છલાળાનો વીર હા એ વાત તેમજ અમારે સતરંગનો વીર પીપળીનો વીર એમને ખૂબ શાંતિ આપે એવી ભાવના સાથે જે કાંઈ બેઠા છો વાલા એ એક ભજનમાં સાથ આપજો એટલે મને મજા આવે બરાબર ને બાપુ અવાજ છે પાલીતાણામાં આવું ન હાલે પાલીતાણા છે ને ભજનાનંદી ગામ છે વાલા હું તો ઘણી વાર અહીં અવારનવાર આવું ને એટલે આમ વાત સાંભળતો ભજનમાં તો જો કે પહેલી વાર મારો પ્રોગ્રામ પાલીતાણાની અંદર છે આજુબાજુ ગામમાં ઘણી વાર આવી પણ પ્રોપર પાલીતાણાની અંદર પહેલો પ્રોગ્રામ છે મારો એટલે અમારું બોટાદ છે ન્યાય ભજનિયા બહુ કરે મારા બોટાદના બહુ ક્યારેક અમારે તારીખ નો ધાબા પર હોતા હોય ને ક્યાંક ને ક્યાંક અવાજ આવતો હોય એ અમારો બોટાદ આ એ જ પાલિકાના છે આ ગમેના જોવો ને સંતોના બહેણા છે વાલા 12 બીજના એ ધણીને સમરૂ બારે બીજના વાહ વાહ 3 વાર બોલવાનું છે હા એક ઠેકાણે જાન આવી ને ચિમનભાઈ દીકરીની જાન આવી પછી એના બાપે કીધું કે જાતો જોઈએ તો બેનની જાન આવી છે એમાં માણા કેટલા છે જોઈએ તો છોકરો આંટો મારવા ગયો કે બાપા એમાં 250-300 જણા છે તાકી એમ નહીં તો એમાં માણા કેટલા છે એ જોઈએ હા આમાં ઘણાની મોડી કેટલા થાય એમાં માણા કેટલા છે એ જોઈએ એમ અહીંયા ભલે થોડા બેઠા પણ બધા માણા બેઠા છે 12 બીજના એ ધણીને સમરૂ 12 બીજના વાહ મારી બહેનો વાહ બાબુ બેનને બધાય દાદ આપ્યો હા વાહ વાહ અને સાચું છે બેનુમાં હમ બહુ હોય બાબુ બેનુમાં સંપ બહુ હોય ભલા બેનું બેઠા હોય તો એક ઠેકાણે બેઠા હોય એક હારી બેઠા હોય અને કીડીઓ હાલી જતી હોય તો એક હારી હાલી જતી હોય ભલા જોજો તમે ક્યારેક અને મોકોડા ક્યારેક જોજો હા નોખે નોખા ભાગ થાય છે 12 બીજના એ ધણીને સમરૂ 12 બીજના રે મોટી ઉંમર છે પડી જાવ ને બીક લાગે તને અરે તો વાંધો નહીં
થોડા ખસો તો આટલી ઉંમરે મજીરું વગાડે છે વનગીરી બાપુ, તાલીથી વધાવો. હા, હાલી નો એક 60 વર્ષે ઘણા આમ ટેકો લેવો પડે. હા, મજીરું હજી વગાડે છે. વાહ બાપુ. ધ્રુવ
પહેલાના જમાનાની અંદર બાપુ ભજનિયા ના હતા અને એ સાધુડા આવે હાર્મોનિયમ નો સાથ ક્યારેય નહોતો, બેન્જો ને તબલા અને માયક નહોતા, અને માયક કહેશે કદાચ પણ આવી સિસ્ટમ તો નથી. નારાયણ બાપુ કાંદાસ બાપુ ગાઈને વીએ ગયા વાળા, અને ખાલી એક રામસાગર ઉપર ભજનિયા કરતા ચિમનભાઈ, ખાલી એક તારો ને એની ઉપર ભજનિયા કરતા. કેવી રીતે ઈ સાધુડા આપણે આખી રાત સ્વાગત તો કર્યું પણ નામ નથી આપ્યા. અમારે ઉસ્તાદ બધાને એક હારે તાલી હું કહું ત્યારે બધાવી લેજો તાલીથી. અમારે તબલા પર સંગત આપે છે બાબુ, મારો સગો ભત્રીજો છે, મારા મોટા ભાઈનો બાબુ મહેશ ઉસ્તાદ, તેમજ અમારે મુકેશ મંજીરાના માણીગર, તેમજ અમારે બેન્ચો ઉપર સંગત કરે છે જેવા ભાઈ શ્રી અમારે અમિતભાઈ ચેખલિયા અને બાપુ મંજીરા, મને મેં વાત કરી ને હા, અને તમારા જ ગામનો સાઉન્ડ, વાહ વાહ, સાઉન્ડ તો ઘણા હોય વાળા. હમણાં કાલે જે મેં ઉસ્તાદની વાત કરી હતી, કામ ઉસ્તાદ કહેવાય નહીં, નામ ન દેવાય પણ હેરાન બહુ થયા હતા. ખાલી ગામનું નામ એ નથી દેવું, નામ ન દેવાય. આમાં ઘણી જગ્યાએ જો આવા ઘણી હતા તો હેરાન થઈ જાય, માયાભાઈ કે જોડે થઈ ગયું, હવે એમ કે માફી માંગો, કરવું શું હે બાબુ, એટલે નામ ન દેવાય પણ મસ્ત સાઉન્ડ છે વાળા. કાલે બજરંગ સાઉન્ડ એને પણ વાલા મોટ છે ને પાંખથી રૂડો લાગે બાબુ, પાંચે પાંચો રૂડો લાગે. અમે ગમે એટલા સારા હોય, સારું ગાતા હોય, આ માઇક સારું ન હોય તો અમે શું કરીએ? અને એથી વધારે બીજી વાત એ કરી દઉં કે તાનસેન મહાન નથી ભાઈ, ભણાનું નામ તો બોલાઈ ગયું, અનમોલ. તાનસેન મહાન નથી, કાનસેન મહાન. આજે સાંભળવા વાળા આપણને બેહે તો આપણે કઈ કઈ ગાઈએ ને વાલા, જે પરમાત્માએ આપ્યું એ આપણે રજૂ કરીએ. આપણે સાંભળે તો આપણે ગાઈએ, નહીતર બાપુ શું ગાઈએ? એટલે અમે મહાન નથી વાલા, હું નથી, અનમોલ નથી, આ વગાડવા વાળા નથી, તમે બધા મહાન છો વાલા. અને આપણા ભાઈઓને વિનંતી કરું સ્ટેજ ઉપર બેઠા, આ બધાને આપણે તાલી દેવી, તમે બધા મહાન છો મારા વાલા.
लगी लगी सब कोई कहे लगी नहीं तलवार। राजा गोपीचंद भरथरी कोई सी लगी एनी छोड़ दिया गरबार। बाबू ભરથરી અને ગોપીચંદ મામા વાણીશ થાય આપણે તો ખ્યાલ છે। એક દિવસના સમયે ભરથરી રાજાને એમ થયું કે હાલ જવા દે મારી બેન મેનાવતી અને મારો ભાણેજ ગોપીચંદ શું કરે છે। ઘોડ મગાળના રસ્તે હાલતા થાય છે વાલા। રસ્તામાં એક ભૂદેવ સામા મળે છે। ભૂદેવને પૂછે છે કે મારા બેન મેનાવતી અને મારો ભાણેજ શું કરે છે। ભૂદેવ પોતે સમાચાર આપે છે। શું કહે છે? સોનલા વાટકડી અને રૂપલા કાંસળી આજ બાબડો એ જોગી ના બેઠો રે
છતાં પોતાની માં રહ રહ હોવે છે એની માને ગોપીચંદ રાજા પૂછે છે કે માં કોઈ દિવસની આજે તમારી આંખમાં આંસુ કેમ છે માં? જો તમને માં કોઈ કડવા વેણ કીધા હોય માં તો એની જીભાન ખેંચી લઉં માં. એવું નથી દીકરા, તો આ તારી કાયા છે ને એ દિવસના સમયે તારા બાપ જેવી જ હતી. હા આ સમજણ. એક દિવસના સમયે તારા બાપ આ કાયા તારા બાપ જેવી જ હતી. અત્યારે એની ધૂળ કે રાખ ગોતવા જાવ તો મળે એવું નથી બરાબર. કાયા અને માયા બાપુ, કાયા અને માયા ક્યાં ગયા છે? કાયા અને માયાનો કોઈ ગર્વ ન કરાય. કોઈની થઈ નથી ને કોઈની થવાની નથી. આમાં કઈ કળા ખપી ગયા, કાંઈક રાણા રમી ગયા ને કાંઈક કળા ખપી ગયા. હજી કોઈની થઈ નથી ને કોઈની થવાની નથી. અરે બાપુ આપણી પાસે તો કાંઈ નથી, પણ સિકંદર જેવા બાદશાહ પાસે કેટલી માયા હતી. હીરા માણેકના મોટા ઝાડ બનાવ્યા હતા, છતાં એ સિકંદરે એવું કીધું હતું કે વાલા હું જ્યારે વિયો જાઉં ત્યારે જનાજાની અંદર બે હાથ મારા બારા રાખજો. એથી આ દુનિયાને ખબર પડે કે હું કાંઈ લઈ જતો નથી. કાયા અને માયાનો કોઈ ગર્વ ન કરાય. ગમે એટલી રૂપા
કાળી કાયા હોય ને કે કાળી કાયા હોય કોઈ દી ગર્વ ન કરે. એક દિવસના સમય ધૂળ ભેગી ધૂળ થવાની છે, રાખ ભેગી રાખ થવાની છે. ગોપીચંદ રાજા શું કહે છે? ગોપીચંદ રાજા કહે છે, માં તમે ચોરી કરવા માટે તૈયાર છો માં? તમે કહેતા હો માં તો હું દ્વારકા જાઉં, દ્વારકાથી છાપો લાવું માં. બાપુ આ નાની યુવા પેઢીને ખબર ન હોય છાપ એટલે શું છે. અને એમાં સિટીમાં રહેતા ભણેલા વર્ગ હોય, ભણેલા ગણેલા બહુ હોશિયાર ચિમનભાઈ એકચ્યુઅલી વધારે બોલતા હોય ને એને ખબર ન હોય એક સાપ એટલે હું. હે મોબાઈલ કઈક ચાલુ છે, બંધ કરજો. દ્વારકા પહેલા જાતા ને સંતોને ખબર હોય, વડીલોને પણ ખબર હોય, એટલે આમ છાપ મારતા હતા. હા કહો તો માતાજી હું દ્વારકા જાઓ, કહો તો માતાજી હું હિંગળાજ જાઓ, હિંગળાજ થી ઠુમરા જાઓ. અને બાપુ ઠુમરાના દર્શન અમુકે કર્યા પણ નહીં હોય બાપુ. હા સંતો પાસે હોય વાલા. વાહ વાહ. ઠુમરાના દર્શન અમુકે કર્યા પણ નહીં હોય. ઠુમરા એટલે શું એને ખ્યાલ પણ ન હોય. પાકિસ્તાનની નદીમાં થાય છે બાપુ. વાંકાનેરની બાજુમાં મારો પ્રોગ્રામ હતો ને, ત્યાં સંતોએ 3 ઠુમરા મને આપ્યા હતા પ્રસાદીમાં. આ સંતોની મોજ છે. ઓહો રે માતાજી એવું તું રૂપિયાની કિંમત નથી હો વાલા. હા લાખ રૂપિયા દેતા આ વસ્તુ મળે ને. આ સંતોની મોજ છે વાલા. ભાગ્યમાં હોય ત્યારે જ મળે વાલા.
ગોપીચંદ રાજા કે છે માં કહેતા હો તો હું હિંગળા જાઉં, કહેતા હો તો હું કાશી જાઉં, કહેતા હો તો દ્વારકા જાઉં. ક્યાંય જવાની જરૂર નથી વાળા બેનો. મારા વાલા શાંતિ રાખો. તમે વાલા જેટલું રોશો છો આ આત્માને દુઃખ લાગે વાલા. એમાં કહો તો માતાજી હું જોગી બની જાઉં બાપુ. કહો તો માતાજી હું જોગી બની જાઉં. હા આ સંતો ના પાડે છે વાલા બેનો રોમાં. તારે જોગી થઈ જવું તો થઈ ગયા બાપુ, જોગી થવું તો થઈ ગયા, પણ બેન અને ભાઈનો પ્રેમ એવો છે વાલા બધી જાજી પણ બેનના દેશ ન જાતો. ગોપીચંદ રાજા કે છે માં હું તો સાધુ બની ગયા પછી મારે કઈ એવું હોય જ નહીં, કોણ બેન કોણ ભાઈ. પણ બેન ભાઈનો પ્રેમ એવો છે બેન કુવાના આરે પાણી ભરવા જતી હોય ને, પાણી ભરી નાલી આવતી હોય, બેનની માથે હેલ રીગી હોય અને ઈ બેનની ઠેસ લાગે, અંગૂઠો ફાટી જાય, લોહીની ધાર થાય, કોઈ બેનના મોઢામાંથી શબ્દ નીકળે ખમા મારા વીર બાપના આંગણામાં રમી રમીને મોટી થઈ હોય ઈ દીકરી, અને ઈ દીકરીના જ્યારે લગ્નિયાની વાત આવતી હોય કે ઓ મારા મા બાપ મારા લગ્નની વાતો કરે છે. કોઈ કઈ કે નહીં હો, ઈ દીકરી કોઈને કે નહીં અને ખૂણામાં બેહીન ખોબે આહુડે રોતી હોય. મારે મારા બાપનું આંગણું મૂકી બીજું જવાનું છે. લગ્નિયા લેવાય. દીકરીના લગ્નિયા લેવાય બાપુ. દીકરીના લગ્નિયા લેવાય ત્યારે તમે જોજો લીલુડા માંડવા લખાણા હોય ત્યારે એ દ્રશ્ય જોજો બાપુ, તમને ખ્યાલ આવે. દીકરીના લીલુડા માંડવા લખાણા હોય અને એમાંય ગોર મારા જેમ કે કન્યા પધરાવો સાવધાન, અને એ દીકરીને ઓરડામાંથી બારી લાવે ત્યારે
પણ એનો ભાઈનો આંગળી પકડીને બારી દીકરીને બારી લાવતો હોય ને કહીને અને છેલ્લે દીકરી 4 મંગળ ફેરા ભરી અને દીકરી હારે જાય ગાળા. આપણને બધાને ખબર છે કે દીકરી સહી કરતી જાય, દીકરી સહી કરતી જાય એમાં સહી ક્યાં કરે આપણને બધાને ખબર છે. બાપનો ટોટલો હોય ને ત્યાં દીકરી સહી કરતી જાય. એના ભૈલાને કહેતી જાય, ભૈલા ભૈલા બાપુજીને હાચવજે હો ભૈલા, બાને હાચવજે હો ભૈલા. આ બધું તારું હું હારે જાઉં છું હો ભૈલા. દીકરી દીકરી છે. નાની હોય ત્યારે કેવું કાલું કાલું બોલતું હોય હે બાપુ. બાપુજી તમને પાણી ભરી દઉં, બાપુજી ચા બનાવી દઉં. દીકરી દીકરી છે. બાપુ મારી દીકરી ગાંધીનગર હારે છે, 1 વર્ષથી લગ્ન કર્યા તોય દિવસમાં 2-3 વાર ફોન આવે. પ્રોગ્રામમાં નીકળતો હોય તોય ફોન આવે, પપ્પા તમે ટાઈમે જમી લીજો. ગોપીચંદ રાજા સેનાપતિ કે છે બધી જાજે પણ બેના દેશ નથી. ગોપીચંદ રાજા કે છે દેશ રે
ખૂબ શાંતિ આપે. એક કડી ગાજો વાલા, હું ગાઈ લઉં પછી ગાજો બધા આપણે. શંકો જમાત ઉતરી છે બરાબર.